નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। ડોલવણ પોલીસે બેડચીત નજીકથી પશુ હેરાફેરી કરતા ઈસમોને ઝડપી 6,10,000નો મુદ્દામાલ કબજે કર્યો। તાપી જિલ્લાના ડોલવણ પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે બેડચીત ગામ નજીકથી હાઈવે પરથી ટાટા એસ ટેમ્પામાં ગેરકાયદેસર ભેંસ ભરી લઈ જતા ઈસમોને પોલીસે ઝડપી લીધા છે, જેમાં વાસીમ પઠાણ, સુલતાન અલીસર, સદામ અલી અલીસર નાઓને ઝડપી લઈ એક આરોપી મુસ્તાક અલીસરને વોન્ટેડ જાહેર કરી કુલ 6,10,000નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 2:30 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે સબસિડીવાળા યુરિયા ખાતરની હેરાફેરી કરતા 2 આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી અન્યને વોન્ટેડ જાહેર કર્યા। તાપી એલસીબી પોલીસે ગત દિવસો દરમિયાન નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો હતો, જે નમૂનામાં સબસિડીવાળું ખાતર હોય જે અંગે ગુનો દાખલ કરી 2 આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી લીધા છે, જેમાં ઇદ્રીસ મકરાણી અને અબ્દુલ મકરાણી નાઓને ઝડપી લઈ મુત્સર તેલી અને ચિરાગ પટેલ રહે નવસારી ચીખલી નાઓને વોન્ટેડ જાહેર કરી કુલ 10,60,000નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 3 કલાકે મળી હતી। તાપી પોલીસ ભવન ખાતેથી પોસ્કોના ગુના અંગે માહિતી અપાઈ। ડોલવણ તાલુકાના એક ગામની સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવતા નરાધમને પોલીસે ઝડપી લીધો છે, જે પ્રકરણમાં ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા 2 કલાકે માહિતી આપવામાં આવી હતી। વ્યારા ડિવિઝનના ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કામના ફરિયાદીશ્રીની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 64(I)(2) તથા પોક્સો એક્ટની કલમ 4(6) મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે ફરિયાદના કામના આરોપી જયેશભાઈ લાલજીભાઈ માંગુકિયાની રહેવાસી સુરતની તારીખ 1/10/24ના રોજ કલાક 23:30 વાગે ધરપકડ કરવામાં આવેલ છે। સદર આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે અને આરોપી અંગેની તપાસ ચાલુ છે। એ રીતે જયેશ જે આરોપી છે એ કેવી રીતે આ સગીરાના સંપર્કમાં આવેલો અને શું કામ કરે છે? જયેશ જે આરોપી છે એ સગીરા સાથે સંપર્કમાં ઓલપાડ તાલુકા ખાતેના એક સેમિનારના કાર્યક્રમમાં આવેલ હતો। વ્યારા તાલુકાના એક ગામના વિધવા વૃદ્ધાનું પેન્શનના પૈસાની માંગણી કરી હેરાન કરતા જમાઈને 181ની ટીમે કાયદાની સમજ આપી। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પેન્શનના સહારે ગુજરાન ચલાવતા વિધવા વૃદ્ધાના પેન્શનના પૈસાની માંગણી કરી હેરાનગતિ મારતા જમાઈ વિરુદ્ધ વિધવા વૃદ્ધા દ્વારા 181 અભિયમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જ્યાં 181 અભિયમ ટીમ પહોંચી હતી અને જમાઈને કાયદાકીય સલાહ આપી નિરાકરણ કરવામાં આવ્યું હતું, જે માહિતી આજે 2 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ઘાટા ગામે નાયબ શિક્ષણ અધિકારીની હાજરીમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું। તાપી જિલ્લાના નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં ઘાટા ગામે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું, જે પ્રદર્શન નાયબ શિક્ષણ અધિકારીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જે માહિતી આજે 1 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકામાં બહેનોને સિલાઈ મશીન આપવાના બહાને કુલ 3,56,600 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતા ફરિયાદ દાખલ થઈ। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના અલગ અલગ ગામોમાં જઈ બહેનોને વિશ્વકર્મા PM યોજના અંતર્ગત સિલાઈ મશીન અને તાલીમ આપી પ્રમાણપત્ર આપવાના બહાના હેઠળ એક મશીનના 2,000 લેખે કુલ 3,56,600 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતા ભોગ બનનાર મહિલાઓ દ્વારા સોંગર દેવજીપુરાના મેઘાબેન ગામિત વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 5 કલાકે મળી હતી। ભીમપુરા ગામની સીમમાંથી પોલીસે બાઇક પર લઈ જવામાં આવતા વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી પાડ્યો। ઉકાઈ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ભીમપુરા ગામની સીમમાંથી એક બાઇક પર લઈ જવાતા વિદેશી દારૂ સાથે આરોપી અલ્પેશ વસાવાને ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસે વિદેશી દારૂની બોટલોનો કબજો લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની વિગત આજે 5:15 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા સિંગપુર વાડી ભેંસ રોડ સિંગલ ખાચર રોડના ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડ્યું। તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સોંગઢ તાલુકાના સિંગપુર વાડી ભેંસ રોડ સિંગલ ખાચર રોડના ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડી મુખ્ય મથક સોંગઢ ખાતે આવવા જવા માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અંગે અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે માહિતી 3 કલાકે મળી હતી।
આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.